આ વિડીયોમાં બાજરીનો રોટલો ફૂલીને દડા જેવો થાય, તેમાં ભમરી પણ ના પડે અને ભરેલા રવૈયાનું શાક સ્વાદમાં અસલ કાઠિયાવાડની ઓળખાણ આપે તેવું મસાલેદાર અને ટેસ્ટી બને તેની પૂરી અને પરફેક્ટ રીત બતાવી છે. તો તમે રસોઈમાં બિગિનર હોય કે એક્સપિરિયન્સ્ડ, બંનેને વિડીયોમાંથી કંઈક નવું તો જાણવા મળશે. તો ચલો ફટાફટ રેસીપી જોઈએ. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 250 ગ્રામ જેટલા નાના રીંગણ એટલે કે રવૈયા લીધા છે અને નંગમાં જોઈએ તો 14 નંગ છે. જ્યારે રીંગણનું શાક બનાવવું હોય ફ્રેન્ડ્સ, ત્યારે રીંગણ હંમેશા આવા નાના અને થોડા પતલા લેવાના. બહુ જાડા હશે ને તો અંદર બીનો ભાગ વધારે હશે. આપણે ફ્રીઝમાં મૂકેલા રીંગણનો ઉપયોગ નહીં કરીએ, હંમેશા તાજા રીંગણ લાવીને શાક બનાવશું. આપણે ભરેલા રવૈયા બનાવીએ છીએ તો મસાલો આપણે અત્યારે બનાવી દેવાનો અને પછી રીંગણ સમારવાના. જો રીંગણ સમારીને આપણે મસાલો બનાવશું ને તો ત્યાં સુધી રીંગણ આપણા કાળા પડી જશે. અડધો કપ શેકેલી સિંગનો ભૂકો લીધો છે. આને અધકચરો વાટવાનો છે જેથી તેલ ના નીકળી જાય. 1 ચમચી સફેદ તલ એડ કરીએ. ગ્રેવીને થીક બનાવવા માટે અત્યારે આપણે 1/4 કપ જેટલો પાપડીનો ભૂકો લીધો છે. ઇનકેસ આપણી પાસે પાપડી નથી તો આપણે 1/4 કપ જેટલો શેકેલા ચણાનો લોટનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. મસાલાની 1/2 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ. 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. ગુજરાતી શાક છે તો ફ્રેન્ડ્સ આપણે ગળપણ તો હોય જ, તો અત્યારે આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ. તમે આની જગ્યાએ 1 ચમચી ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. આ મસાલામાં મસાલા થોડા ચડિયાતા કરવાના જેથી શાક બન્યા પછી પણ બિલકુલ ફીકું ના લાગે. 1/4 ચમચી ગરમ મસાલો એડ કરીએ. 1 ઇંચ આદુનો ટુકડો, 1 લીલું મરચું અને 5 કળી લસણની આપણે પેસ્ટ બનાવીએ. તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. 1/2 ચમચી લીંબુનો રસ એડ કરીએ. 1 ચમચી તેલ એડ કરીએ. 2 ચમચી કોથમીર એડ કરીએ અને આ બધા મસાલાને સરખો મિક્સ કરીએ. આ મસાલો એકદમ ફ્લેવરફુલ બનશે અને તમે આને બનાવીને સ્ટોર પણ કરી શકો છો. પણ સ્ટોર કરવો હોય ત્યારે આપણે લસણ અને કોથમીરને નહીં નાખવાના. આ ટાઈમે મસાલાને ચાખી લેવાનો. તમને તમારા ટેસ્ટે કંઈ પ્લસ કરવું હોય તો તમે આ ટાઈમે કરી શકો છો. રીંગણને સમારીને તરત પાણીમાં નાખવા પડે, નહીં તો તે કાળા થતા જાય. અને હંમેશા રીંગણમાં એક ટેસ્ટમાં તુરાશ હોય છે, તો તે તુરાશને કાઢવા માટે થઈને આપણે અડધી ચમચી જેટલું પાણીમાં મીઠું એડ કરીએ, જેથી આ મીઠાવાળા પાણીથી જે રીંગણમાં થોડી ઘણી તુરાશ હશે ને તે પણ નીકળી જશે અને ટેસ્ટ સરસ થશે. આપણે રીંગણને સમારવાના કઈ રીતે? આ દાંડીનો ભાગ છે ને તે થોડો ભાગ રાખી અને સમારવાનો, એકદમ પૂરો નહીં કાઢવાનો. અને જે આ ટોપીનો ભાગ છે ને તેને કાઢી લેવાનો. આવી રીતે આખો આપણે ટોપીનો ભાગ કાઢ્યો, આટલો ભાગ આપણે રહેવા દીધો છે. હવે તેની ઓપોઝિટ સાઈડ પ્લસની સાઈન બનાવવાની. પણ આખું રીંગણ નથી કાપવાનું, આપણે પોણા રીંગણમાં કટ આપીએ. તમે જો આટલો ભાગ આપણે કટ નથી આપ્યો અને પછી બીજી સાઈડ પણ કરીએ, નહીં તો રીંગણ ખુલ્લું થઈ જાય. અને રીંગણને આવી રીતે કટ આપ્યા પછી ચેક પણ કરી લેવાનું. જો તેમાં ખરાબ હોય અથવા સડેલું હોય તો આપણે તેને કાઢી લઈશું. આવી રીતે બધા રીંગણ તૈયાર કરીએ અને રીંગણ જે સમારાય તેને પાણીમાં મૂકતા જઈએ. હવે રીંગણને આપણે પાણીમાંથી કાઢી લઈએ અને ભરીએ. એક એક રીંગણને કાઢીને ભરવાનું જેથી બીજા પણ કાળા ના થાય. જો બિલકુલ કાળું નથી થયું રીંગણ અંદરથી. અને મસાલો આપણે થોડો અંગૂઠાની મદદથી દાબીને ભરવાનો. જેટલો મસાલો વધારે સારો ભરાયેલો હશે ને ફ્રેન્ડ્સ, તેટલા રીંગણ ફીકા અંદરથી ઓછા લાગશે. તો આપણે મસાલો થોડો સરખો ભરવાનો. આવી રીતે બધા રીંગણ તૈયાર કરીએ. હવે ફટાફટ શાકનો વઘાર કુકરમાં કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. 3 TBSP તેલ લઈએ. કોઈ પણ ભરેલા શાક હોય તો તેલ થોડું સરખું લેવાનું, કેમ કે તેનો જે મસાલો છે ને તે બધું તેલને પાણી શોષી લે અને શાક બહુ ફીકું ના લાગે તેની માટે આપણે આટલું પ્રમાણસર તેલ નાખ્યું છે. ઇનકેસ તમે ઓછું તેલ પસંદ કરો છો તો તમે 1 ચમચી તેલમાં પણ બનાવી શકો છો. 1/4 ચમચી રાઈ એડ કરીએ. રવૈયાના શાકમાં રાઈનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે. રાઈ થોડી ફૂટે પછી 1/4 ચમચી જીરું એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. 1 ચમચી સફેદ તલ એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 1 ટમેટાના ટુકડા એડ કરીએ. ટમેટાને થોડું સોફ્ટ થવા દઈએ.
આ રીતે શાક બનાવશો તો એકદમ બેસ્ટ શાક તૈયાર થશે. આપણે મસાલો બનાવ્યો તેમાંથી જે વધ્યો છે ને તેમાંથી 1 ચમચો મસાલો પહેલા એડ કરીએ છીએ આમાં, જેથી તે સરસ સતળાઈ જશે અને સુગંધ પણ સરસ આવશે અને ટમેટામાં પણ આ બધો સ્વાદ આવી જશે. પછી આપણે રવૈયા એડ કરીએ અને ફરીથી એકવાર હળવા હાથે બધું મિક્સ કરી લઈએ. બહુ જ કામની વાત કે રવૈયા નાખ્યા પછી તરત પાણી એડ નથી કરી દેવાનું. આપણે તેને 2 મિનિટ માટે સાતળવાના, જેથી તેની ઉપર એક સરસ કોટિંગ આવી જશે મસાલાનું અને અંદરથી બિલકુલ ફીકાશ નહીં રહે. 2 થી 3 જણ આ શાક જમી શકે છે. હવે આપણા રવૈયા સતળાઈ ગયા છે. પછી જે વધેલો મસાલો હતો તે બધો એડ કરી દઈએ છીએ. એપ્રોક્સ 2 ચમચા જેટલો છે. આને પણ આપણે થોડું થોડું હલાવી દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની, નહીં તો મસાલા બળી જાય. અને હવે આપણે પાણી નાખીએ. રીંગણ ડૂબે તેટલું પાણી આપણે નાખવાનું છે. પાણી નાખ્યા પછી પણ તમારે મસાલો ટેસ્ટ કરી લેવાનો, કેમ કે પાણીને લીધે ઘણીવાર મસાલામાં ફીકાશ આવે અને મસાલો કોઈ ઓછો લાગે, મીઠું ઓછું લાગે તો તમે અત્યારે પ્લસ કરી શકો છો. તમે જુઓ બધા રીંગણ અડધાથી પોણા જેટલા ડૂબી ગયા છે અને મેં 1 ગ્લાસ પાણી લીધું હતું તેમાંથી 1/4 ગ્લાસ જેટલું પાણી બચ્યું છે. કુકરના ઢાંકણામાં રીંગ લગાડી મીડિયમ ગેસની ફ્લેમ પર 1 વિસલ થવા દઈએ. એક જ વિસલમાં આપણા રવૈયા બનીને તૈયાર થઈ જશે. જ્યાં સુધી કુકરની વિસલ થઈ અને કુકર ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે રોટલા બનાવી લઈએ. 2 કપ બાજરીનો લોટ લીધો છે. રોટલો સારો બનાવવા માટે ખાસિયત એ છે કે લોટ આપણો તાજો હોવો જરૂરી છે. જો થોડો વાસી લોટ હશે ને ફ્રેન્ડ્સ, અથવા તો ફ્રીજનો પડેલો લોટ હશે ને તો રોટલો બનાવતી વખતે ખૂબ ક્રેક્સ આવી જશે અને રોટલો સારો નહીં બને. લોટને આપણે ચાળી લઈએ. રોટલામાં બહુ બધાને કમ્પ્લેન હોય છે કે ક્રેક્સ આવે છે, તો આ બધી પ્રોસેસ ફોલો કરીને તમે રોટલો બનાવશો ને તો ઘરે જ એકદમ બેસ્ટ રોટલો બનશે. આ માપથી 3 રોટલા બનીને તૈયાર થશે. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. અને ઘણીવાર એવું થાય છે કે રોટલા બનાવીને રાખીએ ને પછી બહુ ડ્રાય કે કોરા લાગે છે. તે ના લાગે ને તેની માટે તમને બેસ્ટ સોલ્યુશન આપું. 1 ચમચી ઘીનું મોણ આપણે એડ કરીએ. આ કરવાથી રોટલો અંદરથી એકદમ સ્મૂધ રહેશે. બધું આપણે સરસ મિક્સ કરીએ. આજે હું જે રીતે રોટલા બનાવીને બતાવું છું તે આખી રીત ફોલો કરીને તો જે પહેલી વાર રોટલો બનાવતો હશે ને તેનો રોટલો પણ મસ્ત બનશે. થોડું થોડું પાણી હાથમાં લેતા જઈને લોટ બાંધીએ. પહેલેથી વધારે પાણી એડ નહીં કરી દેવાનું, નહીં તો બાજરીનો લોટ છે તે વધારે પાણી ન શોષે અને બહુ જ ઢીલો થઈ જાય. એમે બાજરીના લોટના રોટલા માટે કહેવત છે કે 7 પાણીનો રોટલો, એટલે કે 7 વાર તમારે થોડું થોડું પાણી એડ કરવાનું, મસળતા જવાનું ને લોટ બાંધવાનો, તો રોટલો એકદમ પરફેક્ટ બને. જે લોટ થતો જાય છે તેને સાઈડમાં રાખી અને બીજામાં મિક્સ કરતા જઈએ. પાણીનું વેરિએશન તમારા લોટ પ્રમાણે પણ આવી શકે છે. ઘણીવાર બાજરાનો લોટ બહુ વધારે પાણી પીવે છે તો તમે વધારે ઓછું પાણી કરી શકો છો. પણ હું તમને લોટનું પરફેક્ટ ટેક્સચર બતાવીશ જેથી તમને પણ ખ્યાલ આવે. બાજરામાં ગ્લુટનનું પ્રમાણ નથી હોતું, એટલે કે ચીકાશ નથી હોતી, તો આપણે મસળીને થોડી ચીકાશવાળો લોટ બનાવવાનો જેથી રોટલો સરસ બને. આપણે પાણી મિક્સ કરી, લોટ મિક્સ કરી અને રોટલો તરત નહીં બનાવી દેવાનો. અને બીજું કે આ લોટ બાંધીને રાખવાનો નહીં. તમારે જેટલા રોટલા બનાવવા હોય તેટલો લોટ બનાવતા જઈ અને રોટલો બનાવવાનો. કેમ કે આ લોટ પડ્યો રહે ને તેમ ઢીલો થતો જાય તો પછી આપણે રોટલો કરી ના શકીએ. તમે જુઓ અત્યારે એકદમ પરફેક્ટ લોટ છે, નહીં વધારે કઠણ ને નહીં વધારે ઢીલો. હવે હથેળીનો આ ભાગ હોય ને તેનાથી આપણે 1 મિનિટ મસળીએ. આમ લેતા જવાનું, ભેગું કરવાનું ને મસળવાનું. હથેળીથી આમ લાંબુ કરવાનું, મસળવાનું. આવું કરવાથી લોટ આપણો એકદમ સ્મૂધ બનશે. ઘણાને લોટમાં જે કણી કણી લાગતી હોય ને તે બિલકુલ નહીં લાગે. તમે જુઓ પહેલા જે લોટ લાગતો હતો તેનાથી અત્યારે કલર ને ટેક્સચર બંનેમાં અલગ થઈ ગયો.
જો આ ટાઈમે તમને લોટ ઢીલો લાગે તો તમે વધારે લોટ એડ કરી શકો છો, અને કઠણ લાગે તો પાણી નાખી અને આ ટેક્સચરમાં તેને લાવી શકો છો. તમે જુઓ હાથ મૂકો ને આંગળી તો એની મેતે અંદર જતી રહે છે. આ એકદમ પરફેક્ટ છે અને લોટ પણ એકદમ અત્યારે પરફેક્ટ બંધાણો છે. હવે રોટલો બનાવતી વખતે બિલકુલ હાથમાં ના ચોટે તેની માટે આપણે થોડો કોરો લોટ ડસ્ટ કરીએ અને તેને આવી રીતે કરી દઈએ, જેથી હાથમાં બિલકુલ ના ચોટે. ચલો લોટ તૈયાર છે તો ફટાફટ રોટલા બનાવીએ. બીજી સાઈડ આપણે લોઢીને પણ ગરમ થવા મૂકી દીધી છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. જ્યારે આપણે તાવડીમાં રોટલો બનાવીએ ને તો લોટ થોડો ઢીલો રાખવો પડે, કેમ કે માટીની તાવડી છે ને તે મોઇસ્ચર શોષી લેશે અને રોટલામાં ક્રેક્સ આવીને બ્રેક થઈ જશે. જો લોટ ઢીલો હશે તો જ તાવડીમાં બેસ્ટ બનશે. પણ જો તમે ફર્સ્ટ ટાઈમ રોટલો બનાવો છો અને લોટ ઢીલો હશે ને તો તમે તેને ઘડી નહીં શકો અથવા પાટલી પર પણ નહીં કરી શકો. તો બેસ્ટ વે છે કે તમે ફર્સ્ટ ટાઈમ બનાવો તો તમે લોઢીમાં જ બનાવો. તમારે જે સાઈઝનો રોટલો બનાવો છે તેટલો લુઓ લેવાનો. અત્યારે હું મીડિયમ સાઈઝનો બનાવું છું. બંને હાથની હથેળી વચ્ચે આવી રીતે ગોળ બોલ બનાવવાનો અને તેને સરખો ગોળ ફેરવી અને દબાવી દેવાનો, જેથી એકદમ સરસ લુવું બની જશે. કોરા લોટમાં તેને ડસ્ટ કરીએ. બાજરી અથવા ઘઉંનો કોઈ પણ લોટ ચાલશે. વધારાનો કાઢી લઈએ અને આંગળીથી થપથપાવીને ગોળ ફેરવીએ. હાથેથી ગોળ ફેરવીએ છીએ અને આંગળીથી થોડો થોડો દબાવીએ. તમે જુઓ બધી સાઈડથી ઇવન રોટલો તૈયાર થઈ ગયો છે. એકદમ મસ્ત રોટલો બન્યો છે. લોઢીનું ટેમ્પરેચર સેટ કરીએ. જો બહુ વધારે ગરમ હશે ને તો બળી જશે. પાણી નાખી અને આવી રીતે કપડાથી કોરું કરી દઈએ. પાટલીને ઊંધી કરી અને રોટલો હાથમાં લઈ લઈએ અને રોટલાને આરામથી આપણે આમ સુવાડવાનો છે. આમ તમે જોરથી નાખશો ને તો વચ્ચેનો ભાગ છે તે ઉપસી જશે ને ત્યાંથી કાચો રહી જશે, જેને ભમરો પડ્યો કહેવાય. હવે રોટલો ધીરા તાપે ચડે ત્યાં સુધી ઉપરથી કોરું ના થઈ જાય પાણીનો ભાગ, તેની માટે આપણે થોડુંક પાણી એડ કરીએ, જેથી ક્રેક્સ પણ નહીં આવે અને સરસ રોટલો ચડશે. થોડું જ નાખવાનું છે ને આવી રીતે હાથેથી ફેલાઈ દેવાનું, જેથી કિનારી પણ સરસ ચડશે. રોટલામાં જાડાઈનું પ્રમાણ હોય તો તેને ચેડવવાનો સરખો, નહીં તો વચ્ચેથી તે લોટ જેવો કાચો કાચો લાગે. આ ઉપરનું પાણી છે ને તે બધું કોરું થઈ જાય ને ત્યાં સુધી થવા દઈએ. વચ્ચે એકવાર તવીથાને આપણે આમ ધીરે ધીરે ફેરવી દેવાનો, જેથી સ્ટીક થયો હશે કે ચોટ્યો હશે ને તો ખ્યાલ આવશે. હવે ઉપર પાણીનો બિલકુલ ભાગ નથી, આપણે તેને પલટાવી લઈએ. તમે જુઓ એકદમ સરસ રોટલો ચડ્યો છે, બિલકુલ ક્રેક્સ પણ નથી આવી. બીજી સાઈડ પણ મીડિયમથી સ્લો તાપે આપણે એને થવા દઈએ. હવે આપણે નીચેથી પણ જોઈએ. તમે જુઓ નીચેની સાઈડ પણ સરસ ચડ્યો છે. 2 મિનિટ આને આપણે આવી રીતે થવા દઈએ. રોટલો એકદમ સરસ અત્યારે અંદરથી ફૂલી રહ્યો. તમે જુઓ સરસ ફૂલીને દડા જેવો બન્યો છે ફ્રેન્ડ્સ. આ જુઓ મસ્ત બધેથી ફૂલી રહ્યો છે. તમને ઊંચો કરીને પણ બતાવું. તમે જુઓ કેટલો મસ્ત ફૂલ્યો છે, એકદમ મસ્ત ફૂલ્યો છે અને સરસ ભાત આવી છે. હવે આપણે આને થોડો ભઠ્ઠામાં શેકી લઈએ. આવી રીતે સાઈડ્સથી શેકવાનો, જેથી અંદરથી સરસ ચડશે. જ્યાં તમને લોટ જેવું થોડું લાગતું હોય તે ભાગ ઉપર સરખું શેકવાનું. આમ ઊંચેથી શેકવાનો, જેથી કિનારીથી સરસ ચડી જાય, નહીં તો ઘણીવાર કિનારી તમને કાચી લાગે. વાવ ફ્રેન્ડ્સ, એટલો મસ્ત રોટલો બન્યો છે. જ્યારે રોટલો ફૂલે ને ત્યારે એકદમ અંદરથી ખુશી મળે. હવે આજે સાઈડની ભાગથી ખુલ્યો છે ને ત્યાંથી તમે ખોલી પણ શકો છો રોટલાને. ફૂલ્યો હશે ને તો એકદમ સરસ રોટલો ખુલી જશે ત્યાંથી. તમે જુઓ અંદરથી મસ્ત રોટલો બન્યો છે. તમે આમાં અંદરથી પણ ઘી લગાડી શકો છો, જેથી રોટલો લાંબા સમય સુધી એકદમ સોફ્ટ રહેશે. અને ઉપરથી પણ આપણે ઘી લગાડીએ. એકદમ કણીદાર ઘી અને ગરમ ગરમ રોટલો બેસ્ટ કોમ્બિનેશન છે. આપણે કુકર પણ ખોલી લઈએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ શાક પણ મસ્ત તૈયાર થઈ ગયું છે. તેલ પણ છૂટું પડી ગયું છે અને રસો પણ પરફેક્ટ છે. ઉપરથી થોડી કોથમીર એડ કરીએ.